નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। તો આજે આપણે જોવાના છીએ ધોરણ 9 વિષય છે ગુજરાતી, ક્વેશ્ચન બેંક નંબર 3 સપ્ટેમ્બર 2024 માટેનું, બરાબર। તો એના કુલ 25 ગુણ છે, બરાબર। ચાલો જોઈએ વિભાગ એમાંથી તમને આવશે જોડકા, ઓકે, ગદ્ય વિભાગના જોડકા। એ વિભાગને બી વિભાગ સાથે યોગ્ય રીતે જોડો, ગમે તે એક જોડકું તમને પૂછશે અને એ જોડકામાં 2 પ્રશ્ન હશે, બરાબર। એટલે તમને કેટલા ગુણ મળશે? તો કે 2 ગુણ મળી રહેશે, ઓકે। તો ચાલો સોલ્યુશન કરીએ આપણે। તો વિભાગ એમાં આપણને આપેલું છે લોહીની સગાઈ, બરાબર। હવે એ લોહીની જે સગાઈ છે એના કર્તા કોણ છે, બરાબર? એના લેખક કોણ છે? તો આપણે જવાબમાં લખીએ બકુલ ત્રિપાઠી। છાલ, છોતરા અને ગોટલા એ કોણે લખ્યો છે? તો કે ઈશ્વર પેટલીકર। ચાલો, ત્યાર પછી અથવામાં પાછું હજુ એક જોડકું આપેલું છે। તો છાલ, છોતરા અને ગોટલા એનો સાહિત્ય પ્રકાર કયો છે? તો એમાં આવશે હાસ્ય નિબંધ। અને લોહીની સગાઈ એમાં આપણે લખીશું ટૂંકી વાર્તા। ચાલો, ત્યાર પછી અંદર કોઈને જવા દેવાનો કાયદો નથી એ મેટ્રન, અને તમારા દીકરા જેવો મને દીકરો જ ગણજો, બરાબર। આ કોણ બોલે છે? તો કે ડૉક્ટર। ત્યાર પછી છેલ્લું જોડકું આપેલું છે લોહીની સગાઈ, એમાં આપણે જોઈએ તો હાસ્ય એટલે પ્રભુ સાથે મૈત્રી, સચરાચર અને શ્રેષ્ઠ ગુજરાતી વાર્તાઓ, બરાબર, શેમાંથી લેવામાં આવ્યું છે એ આપણે લખવાનું રહેશે, બરાબર। ચાલો જોઈએ આગળ આપણે। નીચે આપેલા પ્રશ્નોમાંથી ગમે તે એક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખો, ઓકે। તો તમને આમાંથી એક પ્રશ્ન પૂછાશે, એનો ઉત્તર લખો એટલે તમને 1 માર્ક મળી જશે। તો પહેલું, અમૃત કાકી મંગુને દવાખાને મૂકવા શા માટે તૈયાર થયા? કારણ કે અમૃત કાકીને એવું લાગ્યું કે મંગુના કિસ્મતમાં, ભાગ્યમાં દવાખાને રહી અને સાજું થવાનું લખ્યું છે, એટલે તૈયાર થઈ ગયા। બીજું, મંગુ સિવાય અમૃત કાકીને કેટલા સંતાન હતા? 2 દીકરા અને 1 દીકરી। ચાલો, ત્રીજું, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે શું થશે? તો કે અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા એટલે મંગુની જેમ ગાંડા થઈ ગયા। ચોથું, લેખકના મતે ભારત દેશમાં આપણે કઈ નવી સંસ્કૃતિ વિકસાવી છે? તો જવાબમાં લખો, લેખકના મતે ભારત દેશમાં આપણે છાલ, છોતરા અને ગોટલાની નવી સંસ્કૃતિ વિકસાવી છે। પાંચમું, બીજા દેશના લોકો કેળાની છાલનું શું કરે છે? તો જવાબમાં લખો, બીજા દેશના લોકો કેળાની છાલને પ્લાસ્ટિકની કોથળીમાં નાખી અને ડસ્ટબિનમાં જઈ અને અંદર મૂકી આવે છે, ઓકે। ચાલો, ત્યાર પછી આપણે જોઈશું કે નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। આમાંથી તમને એક પ્રશ્ન પૂછાશે, બરાબર, 2 ગુણનો। ત્યાર પછી 3 ગુણના પ્રશ્ન આપેલા છે, ઓકે। હવે છે વિભાગ બી, પદ્ય વિભાગ। તો કામ કરે એ જીતે અને પુત્રવધુનું સ્વાગત। તો આપણી આ એકમ કસોટીમાં 6, 7, 8 અને 9 આમ 4 છે એ પૂછાવાના છે, બરાબર છે। તો 4ની આપણે તૈયારી સારી એવી કરવાની રહેશે। તો હવે આપણે એમાં પણ જોડકા આપેલા છે, જોઈ લઈએ। પહેલું, કામ કરે એ જીતે કોણે લખ્યું છે? નાથાલાલ દવે। પુત્રવધુનું સ્વાગત, તો એમાં આવશે મકરંદ દવે। જે વિદ્યાર્થી મિત્રોને લેખિતમાં સોલ્યુશન જોવાની ખૂબ મજા આવતી હોય એ ફટાફટ લાઈક કરી દેજો। તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને વોટ્સએપ પર શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આ વિડીયોની લિંકને શેર કરજો। અને હા, તમારે જો આ PDF ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। ચાલો આગળ જોઈશું આપણે પુત્રવધુનું સ્વાગત। તો એ છે એક ગીત, બરાબર, અને કામ કરે એ જીતે એ છે ગીત કાવ્ય। ત્યાર પછી કામ કરે એ જીતે એ મહેમાનના ગીતોમાંથી, અને પુત્રવધુનું સ્વાગત એમાં આવશે પરિવારના કાવ્યો।
બરાબર. ત્યાર પછી કામ કરે ઈ જીતે, એની અંદર આપણે લખીશું હાલો રે ખેતરને હાલો રે વાડીએ, અને પુત્રવધુનું સ્વાગત એમાં આવશે ઓછવ મારે આંગણે. ત્યાર પછી આપણને એક વાક્યના સવાલના જવાબ આપેલા છે. તો જોઈએ આપણે, આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? તો સહિયારી મહેનત માંગી રહ્યો છે. કવિને કોના જોરે દુનિયાને બદલવી છે? તો જવાબમાં લખો કવિને પરિશ્રમ ના જોરે બરાબર છે દુનિયાને બદલવી છે. ત્રીજું, કવિ શેના ગીત બુલંદ અવાજે ગાવાનું કહે છે? તો કવિ મહેનતના ગીતને પ્રેમપૂર્વક બુલંદ અવાજે ગાવાનું કહે છે. ચોથું, કવિ પુત્રવધુને કોની સાથે સરખાવે છે? તો લક્ષ્મીજી સાથે સરખાવે છે. બરાબર. ચાલો. પાંચમું, કવિ પુત્રવધુને ઘરનું શું ગણાવી અદ્ભુત ગૌરવ કરે છે? તો છત્ર અને છાયડી. ત્યાર પછી 3-4 વાક્યના સવિસ્તર બધા સવાલ આપેલા છે, જેની તૈયારી કરવી. એમાંથી તમારે કોઈ પણ સવાલનું સોલ્યુશન જોઈતું હોય તો તમારે આ સવાલ છે એ લખીને કમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે. બરાબર છે. તો તમને ત્યાં જ એનો જવાબ મળી જશે. તમારે બીજે ક્યાંય જવાની જરૂર પડશે નહીં. ઓકે. અને હા, તમારે જે સેક્શનના જે પણ સવાલોના જવાબ જોઈતા હોય તો એ વિષય, સેક્શન અને એની સાથે સવાલ લખીને મોકલી આપશો એટલે તમને જવાબ મળી જશે. ત્યાર પછી છે વિભાગ સી, વ્યાકરણ. નીચેના શબ્દોની જોડણી સુધારો. બરાબર. ત્યાર પછી સમાનાર્થી લેખન, વિરુદ્ધાર્થી, ઓકે, ધાતુ પ્રત્યય લગાવવાના છે, કાળ ઓળખવાના છે. ત્યાર પછી આપેલું છે આપણને નિબંધ. આજ વખતે તમારે આવવાનો છે અહેવાલ લેખન. બરાબર છે. ગદ્યાર્થ ગ્રહણ, ધાતુ પ્રત્યય, આ બધું પૂછાવાનું છે. તો સારી એવી તૈયારી કરવી. વિડીયોને લાઇક કરો. તમારા મિત્ર સાથે આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો. મળીએ આવતા વિડીયોની અંદર.